હેલો ગાઈસ, આજે આપણે પહેલો આર્ટિકલ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2021 વિશે ડિસ્કસ કરવાના છીએ. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ તમારે યાદ શું રાખવાનું છે? આ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2021ને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવશે? ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ, જેને પ્રેમથી આપણે ટેરી કહીએ છીએ, તો એના દ્વારા વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2021ને ઓર્ગેનાઇઝ કરવામાં આવશે અને આજ રોજ 10 તારીખે આપણા પ્રધાનમંત્રી દ્વારા આ સમિટને ઇનોગ્યુરેટ કરવામાં આવશે. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ સમિટ છે. આના વિશે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ તો સમિટની થીમ શું હશે? દરેક લોકો નોટ ડાઉન કરશે. રીડિફાઇનિંગ અવર કોમન ફ્યુચર, સેફ એન્ડ સિક્યોર એન્વાયરમેન્ટ ફોર ઓલ. રીડિફાઇનિંગ અવર કોમન ફ્યુચર, સેફ એન્ડ સિક્યોર એન્વાયરમેન્ટ ફોર ઓલ આ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2021ની થીમ છે અને આ સમિટને ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવશે અને આ 20મું એડિશન છે. એટલે કે ઓલરેડી આની પહેલા 19 સમિટ થઈ ગઈ છે અને આ 20મું એડિશન છે. તો આ ફેક્ટને પણ તમે યાદ રાખી શકો છો. અને મેઇનલી આ સમિટમાં ગવર્મેન્ટ્સ છે, બિઝનેસ છે, બિઝનેસ લીડર હોય, સાથે સાથે જે એકેડેમિશિયન હોય, ક્લાઇમેટ સાયન્ટિસ્ટ હોય, યુથ હોય, સિવિલ સોસાયટી, આ બધાને એક સાથે લાવવામાં આવે છે અને ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે તો એની વિરુદ્ધમાં કઈ રીતે આપણે બધાએ સાથે મળીને લડાઈ કરવી, તો એના વિશેની ડિબેટ અને ડિસ્કશન આ સમિટની અંદર કરવામાં આવે છે. અને આપણે મિનિસ્ટ્રીની વાત કરીએ તો ભારતનું જે પર્યાવરણ મંત્રાલય છે, એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી, સાથે સાથે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી છે, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ છે, તો આ કી મિનિસ્ટ્રી છે. તો એને પણ શું કર્યું છે? આમાં પાર્ટનરશિપ કરી છે આ સમિટને ઓર્ગેનાઇઝ કરવામાં. તો આ ફેક્ટ તમે યાદ રાખી શકો છો. આપણે ટેરી વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ તો, કારણ કે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ બોડી છે અને ન્યૂઝમાં રહેતી હોય છે. તો જો ટેરી છે ને, ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ, તો એક નોન પ્રોફિટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. શું છે? રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે અને મેઇનલી એન્વાયરમેન્ટ છે, એના સિવાય એનર્જી છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે. તો ઇન્ડિયા અને ગ્લોબલ સાઉથમાં એન્વાયરમેન્ટ છે, એનર્જી છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે. તો આની ફિલ્ડમાં રિસર્ચ કરવાનું કાર્ય કરે છે. તો આ ગ્લોબલ સાઉથ શું છે? જસ્ટ ખાલી તમારી ઇન્ફોર્મેશન માટે કહી દો. માની લો કે અર્થ છે અને આ 0 ડિગ્રી ઇક્વેટર છે. ઉપરનો જે પોર્શન છે એને નધન હેમિસ્ફિયર કહેવાય અને નીચેનો પોર્શન છે, ઇક્વેટરની નીચેનો પોર્શન, એને આપણે સધન હેમિસ્ફિયર કહીએ છીએ, રાઈટ? તો તમે જોયું હશે કે વિશ્વની જે મોટા ભાગની વિકસિત કન્ટ્રી છે ને, ડેવલપ કન્ટ્રી, તો એ તમને નધન હેમિસ્ફિયરમાં જોવા મળશે. પરંતુ જે સધન હેમિસ્ફિયર છે તો એમાં તમને લીસ્ટ ડેવલપ કન્ટ્રી, જે આફ્રિકન કોન્ટિનેન્ટ છે, એના સિવાય તમે જોશો કે લેટિન અમેરિકા છે અને આપણે જે સાઉથ એશિયા છે, તો એમાં પણ બધી લીસ્ટ ડેવલપ અને ડેવલપિંગ કન્ટ્રી જોવા મળે છે. તો આ જે લીસ્ટ ડેવલપ અને ડેવલપિંગ કન્ટ્રીઝ છે, તો એમાં મેઇનલી એનર્જી છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે, એન્વાયરમેન્ટ છે. તો આની ફિલ્ડમાં રિસર્ચ કરવાનું કાર્ય કોણ કરે છે? તો ટેરી દ્વારા કરવામાં આવે છે અને 1974માં 1974માં આ બોડી છે તો એને એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી. પરંતુ ત્યારે એનું નામ શું હતું? ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. અહીંયા જો ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આનું નામ હતું, પરંતુ એનું નામ ચેન્જ કરીને ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ છે તો એને 2003માં કરી દેવામાં આવ્યું હતું. તો મહત્વના ફેક્ટ હતા, તમે એને નોટ ડાઉન કરી શકો છો, રાઈટ? એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ને, તો એક જીપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, યુપીએસસી માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. તો જો જે યુપીની સરકાર છે ને, તો એને શું કર્યું છે? યુપી છે તો યુપી એઝ અ હોલ, તો એની તમામ જમીન છે ને, તો એની માટેનું શું કર્યું છે કે યુનિક કોડને શરૂ કર્યો છે. અને આ કેટલા ડિજિટનો કોડ છે? તો 16 ડિજિટનો. તો તમને જીપીએસસીમાં ક્વેશ્ચન પૂછવામાં આવે કે કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના રાજ્યની જમીન માટે એક 16 ડિજિટનો યુનિક કોડ શરૂ કરવામાં આવ્યો છે, તો ત્યારે તમારે યુપી યાદ રાખવાનું છે. બસ આટલું તમે યાદ રાખશો ને તો ક્વેશ્ચન બની જશે. આમાં કંઈ વધારે તમારે યાદ રાખવાની જરૂર આવતી નથી. હવે જો આનો જે ફાયદા શું છે, તો ફાયદા તો એકદમ સિમ્પલ હશે કે ભાઈ તમામ લોકોની જે પણ જમીન હશે તો એના ડેટા છે તો એ મેન્ટેન કરી શકાશે. અને કોઈ પણ વ્યક્તિએ ઇન્ફોર્મેશન લેવી હોય તો ગૂગલ ઉપર જઈને એક જસ્ટ ખાલી ક્લિકથી ઇન્ફોર્મેશન લઈ શકશે અને જમીનના જે પણ વાદ વિવાદ હોય તો એ પણ ઓછા થઈ જશે. સાથે સાથે એના ફાયદા શું થશે કે જે ફ્રોડ ટ્રાન્ઝેક્શન થતા હોય તો એ પણ રૂકી જશે. સરકારની સારી એવી વોચ થશે. તો બધા એના મેઇન એડવાન્ટેજ છે. મોટી વાતો છે, કોમન સેન્સથી સિમ્પલ તમે એનો આન્સર આપી શકો છો. તો એટલું તમે યાદ રાખો કે લેન્ડ હોલ્ડિંગ માટે 16 ડિજિટનો યુનિક કોડ કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? તો યુપી સરકાર દ્વારા. કઈ સરકાર? યુપી સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે. તો બસ આટલું તમારે યાદ રાખવાનું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે, તો યુપીએસસી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે, જીપીએસસી માટે, સ્પીપા માટે, તમામ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. નોર્ડ સ્ટ્રીમ 2 પાઇપલાઇન છે. તો આ કયા બે દેશને કનેક્ટ કરવાની છે ને, આજ તમારે યાદ રાખવાનું છે. જો સૌથી પહેલા તો તમે યાદ રાખો કે આ નોર્ડ સ્ટ્રીમ 2 શું છે? તો એક ગેસ પાઇપલાઇન છે. શું છે? ગેસ પાઇપલાઇન છે. સમજી ગયા? માની લો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગેસને ટ્રાન્સફર કરવાનો હોય ને, એની માટેની પાઇપલાઇન છે. અને અહીંયા 2 કેમ લખ્યું છે? કારણ કે ઓલરેડી નોર્ડ સ્ટ્રીમ 1 પાઇપલાઇન છે તો એ તો એસ્ટાબ્લિશ છે. સમજી ગયા? અને કયા બે દેશને કનેક્ટ કરે છે? તો રશિયા અને જર્મની વચ્ચે આ ગેસ પાઇપલાઇન છે. ઓલરેડી એક પાઇપલાઇન છે તો એક્ઝિસ્ટ કરે છે, અસ્તિત્વમાં છે, પરંતુ એની બાજુમાં જ જે બીજી ગેસ પાઇપલાઇન છે તો એ કન્સ્ટ્રક્શન એનું થઈ રહ્યું છે. તો આ ફેક્ટ તમે યાદ રાખો. નોર્ડ સ્ટ્રીમ 2 શું છે? ગેસ પાઇપલાઇન છે અને જર્મની અને રશિયા વચ્ચેની આ ગેસ પાઇપલાઇન છે.
છે અને મેઇનલી જો યુએસએ છે ને એને આ પાઇપલાઇનથી થોડો વાંધો છે, કારણ કે યુએસએ છે તો એનું રશિયા સાથે બનતું નથી અને યુએસએનું કહેવું એવું છે કે જો આ પ્રકારની ગેસ પાઇપલાઇન છે તો એ ફરીથી બીજી નવી ગેસ પાઇપલાઇન બની જશે તો જે યુરોપિયન યુનિયન છે તો એની મોટા ભાગની કન્ટ્રીઝ છે તો એ રશિયા ઉપર વધારે પડતી ડિપેન્ડન્ટ થઈ જશે, જે આ રિજનની એક સ્ટેબિલિટી માટે સારું નથી ને એમ પણ જો દુશ્મન હોય ને જે રશિયા છે તો એનું દુશ્મન યુએસએ છે અને એટલા માટે આ બંને દુશ્મન દેશ એકબીજાને માને છે, એટલા માટે એકબીજાનું સારું ના વિચારે, સમજી ગયા. તો આ ઇન્ટરનેશનલ રિલેશનમાં આવું હોય અને એટલા માટે યુએસએ આ પ્રકારનો વાંધો કરતું જ રહેવાનું, એટલે એનાથી કંઈ જર્મની કે રશિયાને કંઈ ફરક પડવાનો નથી, કારણ કે હવે આપણા દાદાની સરકાર આવી છે તો એટલી બધી પાવરફુલ સરકાર છે તો રહી નથી, એટલા માટે જર્મની છે તો એને બિંદાસ આના ઉપર કન્સ્ટ્રક્શન વર્ક છે તો એને શરૂ કરાવ્યું છે અને અત્યારે ન્યૂઝ એ જ છે કે ફરીથી જે યુરોપની જે કંપનીઝ છે તો આ જે પ્રોજેક્ટ છે નોર્ડ સ્ટ્રીમ 2 ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ તો એના ઉપર કન્સ્ટ્રક્શન વર્ક શરૂ કરવા માટે જઈ રહી છે. તો આપણે કંપની કઈ છે એના નામને બધું આપણે યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ એટલું તમે યાદ રાખો કે આ 1200 કિલોમીટર લાંબી ગેસ પાઇપલાઇન છે અને મેઇનલી હવે કયા બે પ્લેસને કનેક્ટ કરશે, પ્લેસ યાદ ના રાખો, દેશ યાદ રાખો, કારણ કે આપણે ત્યાં જઈને નાના નાના લોકેશન યાદ ના રાખવાનું હોય. રશિયાથી લઈને જર્મની સુધી આ ગેસ પાઇપલાઇન ચાલવાની છે અને પર યર એક વર્ષની આપણે વાત છે એમાં 55 બિલિયન ક્યુબિક મીટર, કેટલું 55 બિલિયન ક્યુબિક મીટર ગેસ છે તો એને ટ્રાન્સફર કરવામાં આવશે. હવે આ 55 બિલિયન પણ તમારે યાદ રાખવાનું નથી, મગજને લોડ ના આપો, સમજી ગયા. આ બધા વસ્તુ આવા ક્વેશ્ચનો ના આવે જીપીએસસી યુપીએસસીમાં કે કેટલા બિલિયન ગેસ ટ્રાન્સફર થશે. હવે માની લો કે વધારે પણ ટ્રાન્સફર થઈ જાય, સમજી ગયા, તો મેક્સિમમ કેપેસિટી હોય અથવા તો મિનિમમ, આપણે એનાથી કોઈ લેવા દેવા નથી, જસ્ટ એટલું તમે યાદ રાખો કે ગેસને આમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને રશિયાથી લઈને જર્મની સુધીની લગભગ 1200 કિલોમીટરની આ ગેસની પાઇપલાઇન છે એન્ડ અંડર કન્સ્ટ્રક્શન પાઇપલાઇન વિલ રન અલોંગ ધી ઓલરેડી કમ્પ્લીટેડ નોર્ડ સ્ટ્રીમ 1, એટલે કે ઓલરેડી એક નોર્ડ સ્ટ્રીમ 1 જે ગેસ પાઇપલાઇન છે તો કમ્પ્લીટેડ છે, સમજી ગયા, ઓલરેડી એ ચાલે છે, પરંતુ એની બાજુમાં જ આ નવી ગેસ પાઇપલાઇન બનાવવામાં આવશે એટલે ટોટલ કેપેસિટી પર યરની આપણે જોઈએ તો 110 બિલિયન ક્યુબિક મીટર જેટલી થઈ જાય છે અને જર્મનીને આટલો ગેસ મળી જશે અને ઓલરેડી 150 કિલોમીટર જેટલું પાઇપલાઇનનું કામ છે તો કમ્પ્લીટ થઈ ગયું છે અને જે યુએસએ છે તો એને આ પ્રકારનો જે પ્રોજેક્ટ છે તો એને ક્રિટિસાઇઝ કર્યો છે અને એનું તો કામ જ એ છે, કારણ કે ભાઈ દુશ્મન સાથે બનતી ના હોય તો આ પ્રકારનું તો રહેવાનું જ, સમજી ગયા. અને એટલા માટે વેર ઇટ ઇઝ બિલીવ દેટ ધ પ્રોજેક્ટ વુડ ઇન્ક્રીઝ ધ યુરોપ્સ ડિપેન્ડન્સ ઓન ધ રશિયા ફોર ધ નેચરલ ગેસ, થસ બ્લોડનિંગ ધી પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન, સમજી ગયા. તો યુએસએ છે તો એને આને ક્રિટિસાઇઝ કર્યું છે તો આપણે ઓલરેડી એને પહેલાં પણ ડિસ્કસ કરી દીધું છે કે ભાઈ યુરોપિયન કન્ટ્રીઝ છે તો એનું ડિપેન્ડન્સ રશિયા ઉપર વધી જશે એન્ડ કરન્ટલી તમે જોશો કે ઓલરેડી યુરોપિયન યુનિયનની જે કન્ટ્રીઝ છે તો એ 40% પોતાની ગેસની નીડ ઉપર રશિયા ઉપર ડિપેન્ડન્ટ છે, સમજી ગયા, કે 40% યુરોપિયન યુનિયનની કન્ટ્રીઝની જે ગેસની જરૂરિયાત છે તો એ કોણ પૂરી કરે છે તો રશિયા પૂરી કરે છે, કારણ કે રશિયા છે તો નેચરલ ગેસમાં ખૂબ જ રીચ છે, સમજી ગયા, એની પાસે રિસોર્સિસ વધારે છે. તો આ પાઇપલાઇન આ બધું ન્યૂઝમાં આવ્યું તો હવે હું તમને ચલો ક્વોલિટી ક્વેશ્ચન પૂછું છું. ક્વોલિટી એટલે તમને આમ ક્વેશ્ચન આવે ને એવો જ હું તમને પહેલાં તો સૌથી પહેલાં છે ને તમે તાપી પાઇપલાઇન વિશે ઇન્ફોર્મેશન આપો. તાપી પાઇપલાઇન છે ને તો આ કયા કયા દેશમાંથી પસાર થાય છે તાપી પાઇપલાઇન, સમજી ગયા, એમાં આપણું ભારત પણ સામેલ છે. તો આના વિશે તમે ઇન્ફોર્મેશન આપો અને થોડી વધારે પણ ઇન્ફોર્મેશન આપો આની હિસ્ટ્રી સાથે પણ તમને જે પણ ફેક્ટ મળે. પછી તમારે છે ને પાવર ઓફ સર્બિયા વિશે ઇન્ફોર્મેશન આપવાની છે, જીપીએસસીમાં ક્વેશ્ચન આવેલો છે. પાવર ઓફ સર્બિયા પાઇપલાઇન છે તો આ કયા બે દેશ વચ્ચે છે, કયા બે લોકેશન છે તો એ પણ આ થોડા ફેમસ છે તો તમને ખબર હોવી જોઈએ, એમ તો એના નામથી જ તમને ખબર પડી જશે. તો પાવર ઓફ સર્બિયા છે તો આ કયા બે દેશ વચ્ચે છે આ તમે ખાસ કહેજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે, જીપીએસસીમાં ક્વેશ્ચન આવેલો પણ છે. લગભગ કઈ એક્ઝામ હતી, કોઈ એવી એક્ઝામમાં ડીવાયએસઓ કે એમાં જ કોઈ ક્લાસ 3ની એક્ઝામમાં જ આવ્યું હતું, રાઈટ, તો તમને ખબર હોવી જોઈએ. તો એના વિશે પણ થોડું રિવિઝન કરો, ફરીથી ન્યૂઝમાં છે તો ક્વેશ્ચન આવી શકે, એવું ના હોય કે એકવાર ક્વેશ્ચન આવે તો બીજી વાર ના આવે, સમજી ગયા. તો રિવિઝન કરીને રાખવામાં તમારે ફાયદો રહેશે અને યુપીએસસીમાં પણ આવી જાય, કારણ કે આ બધી જે પાઇપલાઇન આ બધું ઇન્ટરનેશનલ રિલેશનમાં પણ તમને થોડું કામમાં આવે, સમજી ગયા. તો એ જ્યારે તમે કઈ બે દેશ વચ્ચે છે તમને ખબર પડશે તો ઓલરેડી તમને એનો આઈડિયા આવી જશે કે ઇન્ટરનેશનલ રિલેશન માટે શા માટે ઇમ્પોર્ટન્ટ છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમના બારામાં છે. તો જો જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ છે તો એને હવે સરકાર દ્વારા અપ્રૂવ કરી દેવામાં આવી છે અને નેક્સ્ટ 4 યર માટે, મતલબ નેક્સ્ટ 4 યર માટે એપ્લિકેબલ રહેશે. 2021-22થી પીરિયડ શરૂ થશે, 1 એપ્રિલ 2021થી પીરિયડ શરૂ થવાનો છે. તો જો મેઇનલી યાર તમે આના નામથી જ સમજી શકો છો કે સીડ ફંડ, સીડ એટલે શું થાય, એ પેલું આપણે સીડ એટલે બીજ કહીએ ને, તો જે પણ સ્ટાર્ટઅપ હશે ને તો એને ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ આપવા માટેની આ સ્કીમ છે. શાની માટે, તો માની લો કે એને માર્કેટની અંદર એન્ટ્રી કરવી હોય અથવા તો પોતાનો બિઝનેસનું કોમર્શિયલાઇઝેશન કરવું હોય તો એની માટે એને ફાઇનાન્શિયલ સપોર્ટ આપવામાં આવશે. સીડ ફંડ એના નામથી જ તમે સમજી શકો છો. એન્ડ
945 કરોડ છે તો 4 વર્ષ માટે અલોકેટ કરવામાં આવે છે અને એ 945 કરોડને ડિવાઈડ બાય 4 કરીને જેટલા પણ અમાઉન્ટ આવે તો એને પર યર એને સ્પેન્ડ કરવામાં આવશે અને લગભગ આ સ્કીમથી 3600 જેટલી જે સ્ટાર્ટઅપ છે એને ફાયદો થાય એવું માનવામાં આવે છે. તો બધું મોટી મોટી વાતો છે, એટલું જ તમે યાદ રાખો. સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ છે, તો નવી જે સ્ટાર્ટઅપ હોય તો એને માર્કેટમાં એન્ટ્રી કઈ રીતે કરવી, કોમર્શિયલાઇઝેશન, આ બધી મોટી મોટી વાતો માટે એને ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ આપવા માટેની આ સ્કીમ છે. સીડ એટલે શું થાય? બીજ. અને બીજ છે તો એને ઉગાઈને પછી તમે મોટો કોઈ પણ વસ્તુ વૃક્ષ તૈયાર કરી શકો ને. તો એવી જ રીતે મોટું બિઝનેસ છે તો એને એસ્ટાબ્લિશ કરવા માટે જે નવા સ્ટાર્ટઅપ હોય એને ફંડની જરૂર પડે, પૈસા વગર કંઈ ના થાય, સમજી ગયા ને. એટલા જ માટે એમને ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ આપવા માટેની આ સ્કીમ છે, રાઈટ. જો હું થોડું વિડીયોમાં થોડું સ્કીપ આપણે જે વિડીયો છે તો એને આપણે એકદમ ઝડપથી બનાવવાની કોશિશ કરીએ છીએ અને હવે હું તમને 12-15 મિનિટમાં 30 મિનિટનો કન્ટેન્ટ આપું છું, કારણ કે તમારો ટાઈમ પણ ઇમ્પોર્ટન્ટ છે, મારો ટાઈમ પણ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે ટાઈમનું સેટિંગ થતું નથી તો આપણે એ રીતે થોડું સ્પીડમાં બોલીને મેનેજ કરીએ છીએ. તમને કન્ટેન્ટ ઓછો નહીં મળે, એક્ઝામમાં ક્વેશ્ચન બનશે એવા જ આપણે કન્ટેન્ટ લઈને આવીશું, સમજી ગયા. તો થોડો ટ્રસ્ટ રાખજો તમે. ચાલો હું તમને આની સાથે લિંક કરીને ક્વેશ્ચન પૂછું છું. વેન્ચર કેપિટલ શું હોય છે? સૌથી પહેલાં તો તમે ઇન્ફોર્મેશન આપો. યુપીએસસીનો ક્વેશ્ચન છે, વેન્ચર કેપિટલ શું છે અને વેન્ચર કેપિટલ ફંડ શું છે? વેન્ચર કેપિટાલિસ્ટ કોને કહેવાય? આ તમને ખબર હોવી જોઈએ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપે કે વેન્ચર કેપિટલ, વેન્ચર કેપિટાલિસ્ટ અને વેન્ચર કેપિટલ ફંડ, સમજી ગયા. તો વિડીયોના કમેન્ટ બોક્સમાં આના વિશે આન્સર આપો ને તમારી નોટ્સની અંદર નોટ ડાઉન કરો. હવે જે લાસ્ટ આર્ટિકલ છે આ તો એકદમ ફેક્ટ છે, એના વિશે આપણે લાસ્ટમાં ડિસ્કસ કરીશું. એના પહેલાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ, જે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ. તો જો આપણા જે યુએસએના એક સારા એવા પ્રેસિડેન્ટ હતા ડોનાલ્ડ ટ્રમ્પ, હું તો એમને સારા જ કહીશ, સમજી ગયા. ભારત માટે સારા હોય, આપણે સારા જ કહેવાના હોય. તો યુનાઇટેડ નેશનના જે યુએસના પ્રેસિડેન્ટ હતા ડોનાલ્ડ ટ્રમ્પ, તો એમને આજથી લઈને 3 વર્ષ પહેલાં યુએસએને યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલમાંથી બહાર કરી દીધું હતું. પરંતુ હવે દાદા આવ્યા છે, સમજી ગયા. અને એ દાદા ફરીથી એમને અનાઉન્સ કર્યું છે કે ભાઈ યુએસ છે તો ફરી આ યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ છે તો એમાં જોડાવા માટે શું કરી રહ્યું છે? વિચારણા કરી રહ્યું છે, સમજી ગયા. તો આ પ્રકારની અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે, ડિસ્કશન ચાલી રહી છે, રીએંગેજ કરી રહ્યું છે. તો આપણે આ બોડી વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. આમ તો મેં ઓલરેડી તમને ઇન્ફોર્મેશન આપેલી છે. તો હ્યુમન રાઇટ કાઉન્સિલ છે ને એક ઇન્ટર ગવર્મેન્ટલ બોડી છે. યુનાઇટેડ નેશનની સિસ્ટમમાં જ, યુએનની સિસ્ટમમાં જ આ એક ઇન્ટર ગવર્મેન્ટલ બોડી છે. તો તમે યાદ રાખજો. અને આની ઓફિસ ક્યાં છે, મતલબ આની જે મીટિંગ ક્યાં થાય છે? તો સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં થાય છે. કઈ જગ્યાએ? સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં થાય છે. અને આ બોડીને 2006માં એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી, સમજી ગયા. ક્યારે? 2006માં. અને રીઝન શું હતું? તો જો આની પહેલા એક બોડી હતી જેનું નામ હતું યુનાઇટેડ નેશન કમિશન ઓન હ્યુમન રાઇટ. યુનાઇટેડ નેશન કમિશન ઓન હ્યુમન રાઇટ હતું, પરંતુ આ બોડી ખૂબ જ ક્રિટિસાઇઝ થઈ હતી, કારણ કે આ બોડીની અંદર તમે જુઓ કે હ્યુમન રાઇટની વાત થાય છે, પરંતુ આ બોડીમાં એવા દેશને મેમ્બર બનાવવામાં આવતા હતા જેનો હ્યુમન રાઇટનો ટ્રેક રેકોર્ડ ખરાબ હતો. જે રીતે પાકિસ્તાન જુઓ તમે, પાકિસ્તાન છે, પછી ચાઇના છે, પછી એના સિવાય તમે જોશો કે રશિયા છે, પછી ક્યુબા છે. તો આવા બધા દેશોનો હ્યુમન રાઇટનો ટ્રેક રેકોર્ડ ખરાબ હતો, તેમ છતાં એને મેમ્બર બનાવવામાં આવતા હતા. એટલા માટે બોડી ક્રિટિસાઇઝ થઈ અને ફરીથી આને નવી બોડી બનાવવામાં આવી, યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ. પરંતુ એમાંય સેમની સેમ વસ્તુ જોવા મળે છે. પાકિસ્તાન, રશિયા, ચાઇના, ક્યુબા જેવા દેશો ફરીથી આના મેમ્બર બને છે. એટલા માટે ફરીથી આ બોડી ક્રિટિસાઇઝ થાય છે. અને જે મેઇનલી યુએસએ છે, યુએસએ તો એને તો ખુદને 3 વર્ષ પહેલાં એને બાદ પણ કરી દીધું હતું. અને આ બોડી ભારત વિરુદ્ધમાં પણ ઘણા બધા જે રિપોર્ટને આ બધું પબ્લિશ કરતી હોય છે. તો જે બોડી છે તો એક બાયસ બોડી આપણે આને કહી શકીએ છીએ. અને આના ફંક્શનની આપણે વાત કરીએ તો ફંક્શન તો તમે એના નામથી તમે સમજી શકો છો કે ભાઈ હ્યુમન રાઇટ છે તો એના વિશેની મોટી મોટી વાતો કરવાનું આનું કાર્ય છે, સમજી ગયા. જે વિશ્વના જે યુનાઇટેડ નેશનની 193 મેમ્બર કન્ટ્રીઝ છે તો એમાં હ્યુમન રાઇટ છે તો એ પ્રોટેક્ટ થાય અને દેખરેખ કરવાનું કાર્ય કરે છે. અને એના સિવાય જે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે ને મહિલાઓના રાઇટ છે ને એલજીબીટી રાઇટ છે. એલજીબીટી એટલે તમે સમજો ને લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર. તો આના જે રાઇટ હોય તો એને પણ પ્રોટેક્ટ કરે છે. પછી રેશિયલ છે, એથનિક માઇનોરિટી છે તો એના રાઇટને પ્રોટેક્ટ કરે છે અને મોટી મોટી વાતો કરે છે. બસ એટલું જ તમારે યાદ રાખવાનું છે. અને યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ છે તો યુનાઇટેડ નેશન ઓફિસ ઓફ ધી હાઈ કમિશનર ફોર ધી હ્યુમન રાઇટ તો એની સાથે ક્લોઝલી કામ કરે છે. આની અંદર 47 મેમ્બર છે અને આ જે 47 મેમ્બર છે તો એને દર 3 વર્ષ માટે ઇલેક્ટ કરવામાં આવે છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. 3 વર્ષ માટે ઇલેક્ટ કરવામાં આવે છે. કોના દ્વારા? તો યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી દ્વારા ઇલેક્ટ કરવામાં આવે છે. અને જે ઇક્વિટેબલ જિયોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે, એટલે કે અમુક કન્ટ્રી નોર્થ અમેરિકાની, અમુક સાઉથની, એશિયાની, આફ્રિકાની, એવી રીતે જિયોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. અને કોઈ પણ કન્ટ્રી હોય ને તો એના મેમ્બર તરીકે ઇલેક્ટ થાય ને તો કન્ટિન્યુઅસ 6 વર્ષથી વધારે ના થઈ શકે. એટલે કે માની લો કે એક ટર્મ માટે ઇલેક્ટ થયું, ફરીથી બીજી એક ટર્મ માટે ઇલેક્ટ થયું તો 6 વર્ષ થયા અને પછી એને 3 વર્ષનો ગેપ આપવો પડે. હવે આવું જ ભારતના કેસમાં થયું હતું. જો ભારત છે ને તો 2019માં યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલનું મેમ્બર બન્યું છે, ઇલેક્ટ થયું છે 3 વર્ષ માટે. અને આ ટર્મ 2019માં શરૂ થઈ છે 1 જાન્યુઆરીએ. હવે આની પહેલાં ભારત છે ને ઓલરેડી 2011થી 2014 સુધી મેમ્બર હતું, પછી 14થી 17 હતું. તો તમે જુઓ કન્ટિન્યુઅસ 2 ટર્મ થઈ, પછી ઇન્ડિયાને ગેપ આપવામાં આવ્યો
એક વર્ષ માટે મતલબ એક ટર્મ માટે ઇન્ડિયા મેમ્બર ના બન્યું, પછી 2019માં ફરીથી બન્યું. તો આ ફેક્ટ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. હવે લાસ્ટ આર્ટિકલ તો એકદમ જીપીએસસી માટે ફેક્ટ છે, બાકી યુપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ નથી. ઇન્ડિયાનું પહેલું ફર્સ્ટ જીઓથર્મલ પાવર પ્રોજેક્ટ છે તો એ કઈ યુનિયન ટેરેટરીમાં છે? લદ્દાખમાં. બસ આટલું તમે યાદ રાખો. ઇન્ડિયાનો પહેલો જીઓથર્મલ પાવર પ્રોજેક્ટ છે તો લદ્દાખમાં છે. બસ આ ફેક્ટ તમારે યાદ રાખવાનું છે. ધી ફર્સ્ટ જીઓથર્મલ પાવર પ્રોજેક્ટ ઓફ ઇન્ડિયા વિલ બી એસ્ટાબ્લિશ એટ પુગા વિલેજ ઇન ઈસ્ટર્ન લદ્દાખ. એટલે કે જે ઈસ્ટર્ન લદ્દાખ છે એના પુગા વિલેજમાં ઇન્ડિયાનો પહેલો જીઓથર્મલ પાવર પ્રોજેક્ટ છે તો એને એસ્ટાબ્લિશ કરવામાં આવશે. તો ફેક્ટ તમે જીપીએસસી માટે યાદ રાખજો. આવા ક્વેશ્ચન જીપીએસસીમાં બની જાય છે. આપણે જે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લિંક છે નીચે આપી છે. તમારી ઈચ્છા થાય તો જોઈન થઈ શકો છો, ના થાવ તો કંઈ ફરક પડવાનો નથી. સો ગાઈસ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ.